અરે અવાજ ને આવે ભાઈ. ભાઈ આવી જીજર માં જાગી નો મળી ગયા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો પેલો ભાગ તો તમે જોયો હશે. તો પેલો ભાગમાં તમે પોરબંદર અમે અમદાવાદ આવી ગયા, બરાબર. હવે અમદાવાદથી અમે છે ને અત્યારે ટ્રેનમાં બેસી ગયા અને અમે પહોંચ્યા છે રાજસ્થાનમાં પહેલો જિલ્લો ડુંગરપુર અત્યારે હોલ છે. તો અત્યારે અમે બધે ઊભા છે, સ્ટે કરે છે, થોડોક નાસ્તો પાણી કર્યા છે, બરાબર. તો અત્યારે છે ને આપણે કલ્પનભાઈની બધા વાત કરે છે. કલ્પનભાઈ વાત કરે છે અત્યારે એને, અંકુલભાઈ, દાવભાઈ ને બધા અંદર છે અત્યારે. તમે અહીંનું મોસમ જોવો. હજી અત્યારે વાગવામાં આવ્યા છે 6:15 જેવું થયું છે. અહીંનું તમે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે, એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. હાલો ચા પીવા જાઓ ને. હાલો તો થોડોક નાસ્તો બાસ્તો કરી લઈને ચા વાળી પી લઈએ, બરાબર. ફ્રેશ બ્રેશ થઈ જાય, કેમ કે કાલની જર્ની કન્ટિન્યુ એમનામ જ છે, તો થોડાક થાકી ગયા છે, બરાબર. તો હવે ચા પાણી નાસ્તો પાણી કરી લઈએ, બરાબર. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે તમને આગળની જર્ની જોવા માટે, બરાબર. મળીએ તો. આ બાજુ હે વખત આપે હજી અમે પહોંચ્યા શામળાજી રોડ ઉપર ને આ બધા જો નાસ્તો વાસ્તો ચાલુ કરી દીધા હે. જઈમાં હે પેટ ભરીને, તોય ભાઈ ચાલુ કરી દીધા હે નાસ્તા પાણી, સમોસા અને પેપ્સી, મિરિન્ડા ને. સિદ્ધિભાઈનું કેવું હોય કે રાતના જમવાનું અમારે કેન્સલ છે. આમાં જ હલાવવાનું હે. સમોસા ખાઈ અત્યારે કેન્સલ કરે મોઢું ભોયલું હોય તો પ્રશ્ન कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोग. તમને મજા આવશે. એટલે કાકો કરે કઈ કરજે બે માં દેખ કરજે, હું તો વિશ્વ નહીં આપું. અમારે એવા વ્યવહાર નથી. હોજી ગઈ હજી દુખે. અરે અવાજ ને આવે ભાઈ. ફાઇનલ મિત્રો છે ને અમે આવી ગયા છે ઉજ્જૈન રેલવે સ્ટેશને. અને બસ મસ્ત મજાનો નાસ્તો વાસ્તો કરી લીધો, ઇન્દોર પૌવા ખાઈ લીધા છે, ચા વાળી પી લીધા છે. બસ હવે જો રૂમ પર જઈએ છીએ, બરાબર. કલુભાઈ રિક્ષાનું બધું કરે છે, તો તમને રૂમ પર જઈને બધું દેખાડીએ, બરાબર. તો કેમ છો બધા, મજામાં? તો અમે છે ને અત્યારે હોટેલ આવી ગયા છે, બધા ફ્રેશ બ્રેશ થઈ ગયા છે, બરાબર. બધા દાવભાઈ ને જયદીપ ને બધા નીચે વહી ગયા છે. તો અત્યારે જો હું એકદમ રેડી થઈ ગયો છું, બરાબર. ને આ છે આપણા મનનભાઈ, એ રેડી થઈ ગયા, અંકુલભાઈ રેડી થઈ ગયા, આ આપણે કલુભાઈ જોવા. આ જોવો તમે ખાલી, આ જોવો. बात तो सही है. दौड़ना तो पड़ता है. બરાબર, રેડી થઈ ગયા. તો હવે અમે જઈએ છીએ અહીંથી દર્શન કરવા માટે, ને કલુભાઈ આપણને ગાઈડ કરશે, કેમ કે એની પહેલાં આવી ગયા છે. તો એ કઈ રીતે જશું તમને આગળની જઈને તમને આગળ દેખાડે, બરાબર. તો અહીંથી હવે છે ને અમે દર્શન કરવા માટે છે ને ઈ રિક્ષા કરી છે, બરાબર. આવજો, આવી રીતે કંઈક રિક્ષા આવે અહીંયા. કચોરી સમોસા હાલત એને કઈ હાલત નહીં. આર્યું રામ નાનકી મંદિર, આ રામ મંદિર. ઓલા બાપુ જોઈ જય સિયા રામ બોલશે. મેં ખબર ઓલામાં વિડીયો મોકલેલો હતો. તો અત્યારે છે ને અમે સાંદીપની આશ્રમ આવી ગયા આપણે ઉજ્જૈનમાં, બરાબર. તો એના દર્શન તમને કરાવું. શ્રી કૃષ્ણ દ્વારા છે ને 14 વિદ્યા જે એને લેવામાં આવેલી છે ને તે આપવાનું છે. वो ये सीखा था ना
તો છે ને અત્યારે અમે સાંદીપની આશ્રમથી નીકળીને આવી ગયા છે આપણે મંગલધામમાં મંદિર છે બરાબર. તો અત્યારે અમે અહીંયા આવી ગયા, અહીંયા દર્શન કરી લઈએ બરાબર ને. કલ્પનની બધા આવે છે અત્યારે પાછા, અહીંયા દર્શન કરી આવ્યો તમને. તો જો આપણા કલ્પનભાઈને એના લઈ આવ્યા પૂજાની સામગ્રી ને બધું. હો અમે છે ને જે દર્શન કરીને છે ને આવી ગયા છે આપણે સ્થિરમણ ગણેશ મંદિરે બરાબર ને. દર્શન કરવા આવ્યા છે તો અમે બધા જો કોણ આવી ગયા બધા પાછા. હવે અમે દર્શન કરી લઈએ બરાબર. તમને બધી આખીની હિસ્ટ્રી ને બધું કહીએ અમે. महाराज जी इसके बारे में थोड़ा बताइए ना. जय सिया राम। ये जो आप दर्शन कर रहे हैं यहाँ सामने दो प्रतिमा है। बड़ी वाली प्रतिमा स्थिरमन गणेश की है, छोटी वाली प्रतिमा चिंताहरण गणपति की है। ये भगवान राम और लक्ष्मण द्वारा स्थापित है। जब भगवान राम लक्ष्मण उज्जैन अवंतिका में आए थे तो मन की स्थिरता और शांति के लिए उन्होंने स्थिर मन की स्थापना की थी। और स्वयं लक्ष्मण जी ने पास में छोटे गणपति जो है चिंताहरण की स्थापना की थी, चिंताओं के हरण के लिए। जब से है स्थिर मन और चिंताहरण गणपति। यहाँ दर्शन करने से मन को स्थिरता और शांति प्राप्त होती है। थैंक यू. जय जय श्री श्री राम। રામ. ત્યાં દર્શન કરી છે ને અત્યારે આવી ગયા છે આપણે ગઢકાલિકા. હાલો ફાઇનલી તો બધે દર્શન કરીને આવે છે ને અત્યારે આવે છે કાલ ભૈરવના દર્શન કરવા માટે. આ એનો રસ્તો છે, રૂટ છે. दर्शनार्थी अपने सामान की सुरक्षा स्वयं बनाए. धन्यवाद. जय श्री काल भैरव. श्री काल भैरव मंदिर प्रबंध समिति दर्शनार्थियों का हार्दिक स्वागत. તો અમે છે ને કાલ ભૈરવના દર્શન કરીને છે ને હવે મહાકાલેશ્વરના દર્શન કરવા જઈએ છીએ બરોબર. આ જોઈએ ને બધો રસ્તો આ બધા અમે આમ જઈએ. કલ્પનભાઈ આપણે આગળ જઈએ. આ સાઈડ અહીંની બજાર જો આ રહ્યું સામે મંદિર. તો અમે અત્યારે જો નાસ્તો આપણે શું કહે કે કલ્પનની બધે નાસ્તો કરવા ગયા અને અમે અત્યારે ચા પીએ છીએ બરોબર. તો જો દાવભાઈએ ચા લીધી છે, આપણા અંકુલભાઈએ ચા લીધી છે, આપણા જયદીપભાઈએ ચા લીધી છે બરોબર. અમે ચા પાણી પી લઈએ પછી એના પાછળ દર્શન કરવા જવાના છે મહાકાલેશ્વર બરોબર. તો એના દર્શન તમે આમ કરાવશું કે એ દેખાડે એવું કરાવશું બરોબર. તો મળીએ ત્યાં. महाकाल का बुलावा. जय श्री महाकाल. जय श्री महाकाल. महादेव महादेव. दर्शन कर लियो भाई, दर्शन कर लियो. તો ફાઇનલી મિત્રો છે ને બહુ મસ્ત રીતે સારી રીતે છે ને અમારે દર્શન થઈ ગયા છે એકદમ. જો દાવભાઈ તમારે કેવા થયા? અરે બહુ મસ્ત દર્શન. એટલા તો ક્યારે વિચાર્યું નહોતું. એટલા ક્લોઝમાં આપણે એટલો ક્યારે પણ વિચારેલું કે નહોતું. એટલા ક્લોઝમાં અમે કરી શકશું. તારે ભાઈ અંકુલભાઈ ખૂબ મજા આવી ને આવા દર્શન કોઈ તો જિંદગીમાં જ્યાં નથી, પહેલી વાર ત્યાં.
હા ફોટા પાડવા માટે જોશે જો છે એ ઓલા કલ્લુની એની વાત કરો જયદીપની એમ તું ને જયદીપ જો ફોટા ફોટા પાડે છે દર્શન કરી લીધા એ બે મહાકાલના છે ને દર્શન કરીને હવે છે ને અમે જાય છે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવાને અહીંયા આરતીનો જે સમયગાળો થાય છે જો તમે લાઈવ જ છે અત્યારે જો ये अंदर छतरी के अंदर ये खड़ा हुआ बाहर हो जाए तुरंत